એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજપીપળા નગરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી। ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન પરંપરા અને સંસ્કૃત ભાષાના ગૌરવનો સંદેશ આપતી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે ભીલરાજની પ્રતિમા ખાતેથી સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। યાત્રાના પ્રારંભ પહેલા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નર્મદા અષ્ટકમ અને સંસ્કૃત શ્લોકોચ્ચારણ સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ શંખનાદ સાથે ગૌરવ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી। આ યાત્રા આંબેડકર ચોક થઈ હરસિદ્ધિ માતા મંદિર પરિસર ખાતે પહોંચી સંપન્ન થઈ હતી। યાત્રામાં વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરા અને ગુરુકુળ પ્રણાલીને ઉજાગર કરતી વેશભૂષા ધારણ કરી હતી। હાથમાં સંસ્કૃત શ્લોકો અને વિવિધ સંદેશભર પોસ્ટરો સાથે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સંસ્કૃત શ્લોકોની ગૂંજથી રાજપીપળા નગરનું વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું। યાત્રામાં માર્ગમાં નગરજનો દ્વારા ફૂલોથી વર્ષા કરી યાત્રાનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ખાસ વાત એ રહી કે સંસ્કૃત ગૌરવ યાત્રામાં ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર પરંપરાને દર્શાવતી પ્રાચીન ગુજરાતી ગરબાની ઝલક પણ જોવા મળી રહી હતી। સંસ્કૃત ભાષા અને ગુજરાતી લોક પરંપરાના આ સુંદર સમન્વયને યાત્રાને વિશેષ આકર્ષણ આપ્યું હતું। સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા, સાહિત્ય, દર્શન, વિજ્ઞાન અને આધ્યાત્મિક વારસાનું મહત્વપૂર્ણ માધ્યમ છે। નવી પેઢીને સંસ્કૃત ભાષા અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવાનો સંદેશ આ ગૌરવ યાત્રા દ્વારા આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાંત દવે, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, નગરજનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજપીપળામાં યોજાયેલી આ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાએ ભારતીય ભાષા, સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેના ગૌરવનો સુંદર સંદેશ આપ્યો હતો। રિપોર્ટર પ્રભાતસિંહ બારિયા। यदपांग परिष्वंदे विश्वमेतद् व्यवस्थितं स्वामीनारायण श्रीमान स्वयं विजयतराम स्वयं विजयतराम। मैं सम्राट पाटिल, मैं पोईचा विद्यालय में पढ़ता हूँ। आज यहाँ पे एक संस्कृत भाषा का एक कार्यक्रम हुआ, एक यात्रा हुई। तो मैं संस्कृत भाषा के महत्व के बारे में कुछ बोलना चाहता हूँ। संस्कृत भाषा हमारे जीवन में बहुत महत्वपूर्ण है। आजकल संस्कृत भाषा कोई ज्यादा पढ़ नहीं रहे। हमें जागरूक होकर संस्कृत भाषा को पढ़ना चाहिए और संस्कृत भाषा को आगे बढ़ाना चाहिए। संस्कृत से हम किसी भी क्षेत्र में आगे बढ़ सकते हैं, जैसे आर्मी हो या फिर कोई भी क्षेत्र हो, हम हर जगह संस्कृत भाषा में जा सकते हैं संस्कृत भाषा पढ़ के। संस्कृत सप्ताहनी उजवणी संदर्भे आज संस्कृत गौरव यात्राનું આયોજન કરેલું હતું। જે ભીલ રાજાના સ્ટેચ્યુથી આંબેડકરના સ્ટેચ્યુ સુધીની આપણે યાત્રા કાઢેલી હતી। એમાં રાજપીપળા નગરના તમામે તમામ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વાલીઓએ પણ ભાગ લીધો હતો। આશરે 1500થી વધારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારવા માટે એક યાત્રામાં જોડાણા હતા। संस्कृत ए फक्त देव भाषा एटले के धार्मिक भाषा नहीं, परंतु संस्कृत भाषा में व्याकरण, नाट्यशास्त्र, आपणा वेदों, पुराणों तेमज मेडिकल, आयुर्वेदिक, राजनीति एवं तमामे तमाम विषयों बहु गूढ़ अने उपयोगी ज्ञान समायेलू छे। संस्कृत तमे जोई शको छो के संस्कृते सर्व ज्ञानम, संस्कृते सर्व संस्कारा, संस्कृते सर्व मूल्यानि, संस्कृते सर्वा सुखानी, संस्कृते सर्व समृद्धम। मतलब के संस्कृत ए साइंटिफिक लैंग्वेज है। वारंवार संस्कृतना श्लोकों जो आपणे रटण करता होईए तो आपणा शरीरना तमामे तमाम ऑर्गन्स ए साइंटिफिकली एमां फेरफार थाय छे अने तंदुरस्त शरीर बने छे। आम संस्कृत भाषा ए आपणा जीवनमां आपणी देव भाषा छे, आपणी प्राचीन भाषा छे, तेनुं खूब महत्व छे।